ચાલો આજે આપણે કેટલા ત્રિકોણ બને છે તે જોઈએ. તો અહીંયા તો એક જ છે, એટલે અહીંયા એક ત્રિકોણની સંખ્યા એક બનશે. અહીંયા જુઓ, આ એક, આ બે, એટલે કે આ જે આંકડા આવ્યો એનો સરવાળો 1 + 2 = 3. અહીંયા જુઓ 1 2 3, કંઈ જ નહીં કરવાનું, જે તમે ત્રિકોણના સંખ્યા આવે એનો સરવાળો કરતા જાઓ. 1 + 2 + 3 એ સરવાળો કરો. 3 3 ને 2 5, 5 ને 1 6. અહીંયા જુઓ 1 2 3 4, ચાલો કરો સરવાળો. 1 + 2 + 3 + 4 બરાબર સરવાળો કરો. 1 માં 2 નાખો એટલે 3, 3 માં 3 નાખો એટલે 6, 6 માં 4 નાખો એટલે 6 ને 4 10 ત્રિકોણ. 6 ને 4 10 ત્રિકોણ. અહીંયા જુઓ 3 ખાના પછી વચ્ચે એક લીટી, એના ત્રિકોણ ગણવા હોય તો કેવી રીતે ગણાય? તો ઉપરના પહેલાં ગણી લો. 1 2 3, 1 + 2 + 3, એવી જ રીતે 3 ને 2 5, 5 ને 1 6, એવી જ રીતે નીચેના ગણો. 1 2 + 3, 1 કરો સરવાળો. 1 + 2 + 3 બરાબર. અહીંયા પણ 6. આ બીજી રીતે પણ ગણી શકાય, કારણ કે એક ત્રિકોણના 2 ભાગ, ઉપરથી નીચે 2 ભાગ અને નીચે આમ ઊભા 3 ભાગ છે. આ બીજી રીતે પણ ગણી શકાય. 6 × 2 બરાબર 12, અને અહીંયા સરવાળો કરો તો પણ 6 ને 6 12. બંને રીતે આ દાખલો ગણી શકાય છે. અહીંયા જુઓ, એક ત્રિકોણના આડા 3 ઊભા 3, તો અહીંયા ગણો તો 1 2 અને 3. 1 + 2 + 3, 3 ને 2 5 ને 1 6, તો 3 ભાગ છે. અહીંયા એવી રીતે ગણી શકો. 1 + 2 + 3, 1 + 2 + 3 બરાબર. અહીંયા પણ 6, એવી રીતે અહીંયા 1 + 2 + 3, અહીંયા પણ 6, એટલે કે 18 ત્રિકોણ બને. અને બીજી રીતે પણ ગણી શકાય કે 1ના 6 છે તો એવા 3 ભાગ છે, તો 6 × 3 બરાબર 18. આ બંને રીતે આપણે ત્રિકોણ ગણી શકીએ છીએ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.